નમસ્કાર ધોરણ 6 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું ગુજરાતી વિષયનું પાઠ નંબર 13મો છે પરોપકારી મનુષ્ય એમનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ. અને જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો એમના માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણે લિંક આપેલી છે આપણી એપ્લિકેશનની, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો ચાલો મિત્રો જોઈએ વાતચીતનો પહેલો પ્રશ્ન. તમે સૌથી વધુ ક્યારે હસેલા અને કેમ? તો હું મારા પિતા સાથે હાસ્ય કવિતાના એક કાર્યક્રમમાં ગયો હતો. તેમાં આવેલા કવિઓએ એટલી સુંદર હાસ્યસભર કવિતાઓ સંભળાવી હતી કે હું હસી હસીને બેવડ વળી ગયો હતો. બીજું છે તમને આંજણી થયેલી છે, એને મટાડવા શો ઉપાય કરેલો? તો હા ભાઈ, મને ક્યારે આંજણી થઈ હતી. મને આંજણી થઈ ત્યારે મારા પપ્પા અને ડૉક્ટર પાસે લઈ ગયા. તેમણે મને આંખમાં નાખવાના ટીપા અને દુખાવો ન થાય તે માટે પીવાની એક દવા આપી હતી. તેનાથી મને દુખાવામાં રાહત થઈ હતી અને ટીપા નાખવાથી 4-5 દિવસમાં આંજણી સુકાઈ ગઈ હતી. ત્રીજું છે ઇન્જેક્શન લેતી વખતે કેવું થાય છે? તો ઇન્જેક્શન લેતી વખતે મચ્છર કરડે તેવો તીણો દુખાવો થાય છે, થોડીવાર પછી રાહત થઈ જાય છે. ચોથું, ડોશીમાનું વેદું એટલે શું? તો ડોશીમાનું વેદું એટલે ઘરગથ્થુ ઉપચાર. ઘરમાં રહેલી સામગ્રીથી કરવામાં આવતા ઉપચારને ડોશીમાનું વેદું કહેવાય છે. કારણ કે આપણા ઘરમાં રહેતા વડીલો આપણને થતી નાની નાની બીમારીઓમાં ઘરમાં રહેલા હળદર, મેથી, તુલસી, ગોળ, ડુંગળી, લવિંગ, તજ વગેરે દ્વારા ઈલાજ કરવાનું કહે છે. અને મોટાભાગે તેનાથી આપણને દવા લીધા સિવાય પણ રાહત થઈ જાય છે. પાંચમો પ્રશ્ન છે, ચંદનના ગુણ કોણ જાણે છે અને કહો? તો ચંદનના ગુણ ચંદન વાપરનાર જાણે છે. ચંદન ઔષધ છે, સૌંદર્ય વધારનાર છે. ચામડીના દર્દોને મટાડવા ચંદન જેવું એકેય ઔષધ નથી. પિત્તનાશક છે, હૃદય માટે હિતકર છે, દુર્ગંધનો નાશ કરે છે. છઠ્ઠું, તમે કઈ બાબતમાં બીજાઓની સલાહ લો છો? તો અભ્યાસ અંગે કોઈ સમસ્યા હોય ત્યારે, મારા શિક્ષકોની રમત અંગે કોઈ શંકા હોય ત્યારે, મારા મિત્રોની અને બાકીની બાબતોમાં જરૂર જણાય ત્યાં મારા પરિવારના વડીલો અનુભવીઓની સલાહ લઉં છું. મિત્રો, એક વાત કરી દઈએ, ધોરણ 6ના ગુજરાતી વિષયના પાઠની સરળ સમજૂતી તથા સ્વાધ્યાયની સંપૂર્ણ સમજૂતીના સોલ્યુશનની પીડીએફ આપણી જે યુટ્યુબ ચેનલ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ, એમના પર તમને મળી જશે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. બીજું છે પાઠના આધારે જોડવાના છે, જેમાં ડૉક્ટર તો એમાં આવશે પાકે ત્યારે નસ્તર મૂકવું. કુટુંબી મિત્ર તો એમની અંદર આવશે તુવેરની દાળ ઘસીને ચોપડવી. મુનિમ શું કહે? તો કેસર ધોળીને ચોપડવું. કેશવભાઈ શું કહેશે? તો ચિંદૂર દબાવી દેવું. માસી શું કહે? તો માસી કહેશે ચંદન લગાડવું. રસોઈયો કહેશે કે સૂંઠ ચોપડવી. પારસી કહેશે કે કાંદાનો રસ લગાવવો. અને ફઈ કહેશે કે શીરો ખાવો. આ બધાના અલગ અલગ આંજણી માટેના અભિપ્રાય હતા. પ્રશ્ન નંબર 3 છે, સ્ત્રીલિંગ કરવાથી કદ સૂચક, વહાલ સૂચક અને કોમળતા સૂચક બનતા હોય તેવા બીજા શબ્દો લખવાના છે. ડુંગરનું થશે ડુંગરી, ટેકરોનું થશે ટેકરી, નાનકો થશે નાનકી, ચૂટલો થશે ચૂટલી, બચુડો થશે બચુડી, ફોડલો થશે ફોડલી, ગોટલો થશે ગોટલી, નમણો થશે નમણી, કોડીલો થશે કોડીલી. પ્રશ્ન નંબર 4, આપેલ શબ્દો પરથી રમૂજી વાક્ય બનાવો અને હસો. તો મચ્છર અને મગર. મચ્છર મગરને કરડવા ગયો, લોહી તો ના મળ્યું પણ ચાંચ તૂટી ગઈ. મરચું અને ખાંડ. બહાદુરી બતાવવા નીરવ આખું મરચું ખાઈ ગયો, પણ પછી જીભમાં બળતરા શાંત કરવા ખાંડનો ડબ્બો શોધવા લાગ્યો. હાથી અને રિક્ષા. રસ્તાની પડખે ઊભેલી રિક્ષાને હાથીનું પાછું અડતા રિક્ષા પલટી ગઈ. નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં પહેલું, પરોપકાર એટલે શું? તો પરોપકાર એટલે બદલામાં કશું મળવાની આશા વગર કરેલો ઉપકાર. પરોપકાર એ વર્તણૂકનો એક પ્રકાર છે. એ જ મુજબ વ્યક્તિ અન્યની સંભાળ અને સુખાકારીને લગતા કાર્યો કરે છે. બીજું, લેખકને આંજણી થતાં ડૉક્ટરે શી સલાહ આપી હતી? તો લેખકને આંજણી થતાં ડૉક્ટરે સલાહ આપી હતી કે તેમના પર કાંઈ લગાડવાની જરૂર નથી. આંજણી પાકે એટલે મારી પાસે આવજો, હું તેને નસ્તરથી ફોડી નાખીશ. જો આંજણીને કારણે બહુ પીડા થાય તો તમારે શેક કરવાનો રહેશે. ત્રીજું, પાઠમાં કોની સલાહ હસવા જેવી લાગી?
તો પાઠમાં લેખકના ઓળખાણવાળા એક શેઠની મિલના ભૈયાએ 8 દિવસ સુધી એક નાની વાટકી ભરીને ભાંગ પીવાની સલાહ આપેલી અને એ મને સૌથી વધુ હસવા જેવી લાગેલી, કારણ કે ભાંગને અને આંખને કોઈ સંબંધ હોતો નથી. ચોથું, એક પછી એક બધાની સલાહનો અમલ કર્યા બાદ આંજણીના શા હાલ થયા? તો એક પછી એક બધાની સલાહનો અમલ કરવાના કારણે આંજણી પર દવાઓના પડ ઉપરા ઉપરી કરવાથી આંખની બાજુ પર એક નાની ડુંગળી બની ગઈ. પાંચમું છે ઊંટવેદ શબ્દનો અર્થ જાણીને લખો. તો ઊંટવેદ એટલે ઊંટવેદ કે જે માણસની દવા કરવાને લાયક ન હોય એવો લેભાગુ વેદ. આથી ઊંટવેદ એટલે પરિણામ શું આવશે તે વિચાર્યા વગર કરવામાં આવતો દર્દીનો ઉપચાર. છઠ્ઠું, આંજણી મટાડવા લેખકના પ્રયાસોની સફર વર્ણવો. તો આંજણી થતા લેખકે તે 2-4 દિવસમાં મટી જશે એમ માની કશો ઈલાજ ન કર્યો. દુખાવો વધારે થયો, ડાક્ટર પાસે ગયા, ડાક્ટરે એના પર કશું ન લગાડવા કહ્યું ને નસ્તરથી ફોડી નાખવા કહ્યું. બહુ પીડા થાય તો શેક કરવા કીધું. ઘેર આવી અન્યના સલાહ સૂચનો પ્રમાણે થોડા નુસ્ખા કર્યા. કુટુંબના મિત્રએ તુવેરની દાળ ઘસીને ચોપડવા કહ્યું. બજારમાં જતા દુકાનદારે જવ ઘસીને ચોપડવા કહ્યું. ઘરના જૂના મુનિમે કેસર ધોડીને ચોપડવા કહ્યું. હજામત કરવા આવનાર કેશવે આંજણી પર સિંદૂર લગાડવાનું કહ્યું. શેઠની મિલના ભૈયાજી તેમને 8 દિવસ સુધી નાની વાટકી ભાંગ પીવાનું કહ્યું. લેખકના વૃદ્ધ માસી ચંદન લગાવવાનું કહે છે. રસોઈયો સૂંઠ ચોપડવાનું કહે છે. ધોબી લવિંગ ઘસીને ચોપડવાનું કહે છે. ગોળનો વેપારી ગોળને છરી ઉપર મૂકી ગરમ કરી લગાડવાનું કહે છે. તેમના ગોળધીમાં એલસી ઘસીને ચોપડવાનું કહે છે. પારસી દોસ્તાર કાંદાનો રસ લગાવવાનું કહે છે. 2 દિવસ સુધી પરિચિતોએ બતાવેલા ઉપચાર કરવાથી લેખકની આંખની બાજુમાં દવાઓના પોડ ઉપરા ઉપરી આવવાથી એક નાની ડુંગળી બની ગઈ. વળી પાછું ફોઈએ બધા ઉપાયો છોડી શીરો ખાવાનું કહ્યું. એ ઉપાય ઠીક લાગતા શીરોય ખાધો. અંતે ડોક્ટર પાસે ગયા. ડોક્ટરે ચોપડેલી દવાઓનો ડુંગર ખોતરી અંદરથી આંજણી કાઢી તેમના પર નસ્તર મૂક્યું. બગાડ નીકળી જવાથી લેખકને આરામ લાગવા માંડ્યો. છઠ્ઠો પ્રશ્ન છે, દરેક વાક્યમાં 1-2 શબ્દ ભૂલ ભરેલા છે. તે શબ્દ શોધો, તેના પર ચેકો મારી યોગ્ય શબ્દ તમારે લખવાનો છે. તો અહીં આપણે આખો ફકરો ફરીથી લખેલો છે કે રવિવારે સવારે સ્ટેશન પર ગયો ત્યારે ઠંડી હતી. મને પરાણે વાંદરા ટોપી પહેરવામાં આવી હતી. મને વાંદરા ટોપી નથી ગમતી કારણ કે પહેરવી પડશે એ શરતે જ મને સ્ટેશન જવાની રજા આપવામાં આવી હતી. પ્રશ્ન નંબર 7 છે, ઉદાહરણ વાંચો અને તે મુજબ વાક્ય બનાવીને લખવાના છે. ચોપડી વાંચી જુઓ તો ખરા, વાંચી વાંચીને મારી ચોપડી ઘસાઈ ગઈ છે. નોટ લખી જુઓ તો ખરા, લખી લખીને મારી નોટ ભરાઈ ગઈ છે. પગ ચાલી જુઓ તો ખરા, ચાલી ચાલીને મારા પગે ગોટલા જામી ગયા છે. કાન સાંભળી જુઓ તો ખરા, સાંભળી સાંભળીને મારા કાન થાકી ગયા છે. ખુરશી બેસી જુઓ તો ખરા, ખુરશી પર બેસીને કંટાળો આવી ગયો છે. પ્રશ્ન નંબર 8 છે, કૌંસમાં આપેલા શબ્દને યોગ્ય સ્વરૂપ આપી ઉદાહરણ મુજબ ખાલી જગ્યા પૂરો. તો આદિત્યએ કહ્યું, હું આવીને તરત જ તમારું કામ કરી દઈશ. અજય ભજન ગાઈને જ ઓફિસે જાય છે. રોશન એના માતા પિતાનું નામ રોશન કરતો રહેશે. સિદ્ધાર્થ ઘર છોડીને ચાલ્યો ગયો. પ્રશ્ન નંબર 9 છે મિત્રો, નીચેના શબ્દોમાંથી પ્રગટ થતો ભાવ દર્શાવતું વાક્ય તે શબ્દ વાપર્યા વગર બનાવવાનું છે. આનંદ, તો એનું સમાનાર્થી જો અહીં આપણે લખેલું છે મજા. આજે તો ઉત્તરાયણ હોવાથી પતંગ ચગવવાની મજા આવશે. દુઃખ, તો કરણ બોર્ડની પરીક્ષામાં નાપાસ થતા તેના શોકનો કોઈ પાર ન રહ્યો. સૌથી નબળી ગણાતી નૈષદની ટીમ જીતતા સૌને આશ્ચર્ય થયું. પ્રિય એવી ફૂલદાની નોકરે તોડી નાખતા શેઠને ક્રોધ આવ્યો. કોઈ પણ વ્યક્તિને તકલીફમાં જોઉં ત્યારે મારામાં કરુણતા જાગે છે. 10મું, લીટી કરેલા શબ્દો આડાઅવડા મુકાઈ ગયા છે. તેમને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. ચંદુ ખડખડાટ હસે છે. પાણી એવું ઠંડુ હતું કે મારા હાથમાં ચડાટ થયો. શનિવારે સવારે પણ મનુ ઘસઘસાટ ઊંઘતો હતો. માથામાં વેણી નાખેલી પુષ્પા વર્ગમાં પ્રવેશી અને મધમદાટ થયો. હાથીભાઈ આવે એટલે ધબધબાટ તો થાય જ. મિત્રો, આપણી ચેનલ પર ધોરણ 3 થી 8ની નવી જે સ્વાધ્યાય પોથી આવી છે એ બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશન આપણે
આપણી ચેનલ પર મૂકીએ છીએ, જે તમે જોઈ શકો છો અને એમની લિંક પણ નીચે મળી જશે. સાથે સાથે જો તમારે તેની PDF જોઈતી હોય તો તમે આપણી ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી ડાઉનલોડ કરી શકો છો. પ્રશ્ન નંબર 10 છે, તો શું થાય? વિચારો, લખતા જાઓ અને હસતા જાઓ. માણસોને પૂંછડી ઉગે તો તેનામાં તેના પૂર્વજો અર્થાત વાનરોમાં ગુણ આવી શકે, તે કૂદાકૂદ કરતો થઈ શકે. પૂંછડી ઉગવાથી તે આજે જે વસ્ત્રો પહેરી રહ્યો છે તેમાં તેને ફેરફાર કરીને પૂંછડી માટે અલગથી વ્યવસ્થા કરવી પડે. માણસ વર્તમાનમાં જે પ્રમાણેની જીવનશૈલીથી ટેવાયેલો છે તેમાં તેના દરેક કાર્યમાં પૂંછડી અડચણરૂપ થાય, જેમ કે તે પીઠના સહારે સીધો સૂઈ ન શકે વગેરે. આમ પૂંછડી ઉગવાથી માણસ ફરીથી તેના પૂર્વજો જેવું જીવન જીવતો થઈ જાય. વાંચો અને હસો, માત્ર ને માત્ર મિત્રો વાંચવાનું છે. તો મિત્રો, આ હતું સરસ મજાનું આપણા સ્વાધ્યાયનું સોલ્યુશન. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.